છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નગરજનોની વહારે પહોંચી 160 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીની 2500 બોટલ, 700 ફૂડ પેકેટ અને 500 નાસ્તાના પેકેટ વિતરણ કરાયું। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઘણા શહેરોની હાલત કફોડી બની છે, જ્યારે વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરમાં ખડે પગે સેવા આપી રહી છે। છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ 28/8/2024થી વડોદરા શહેરમાં માંજરપુર, કલાલી અને તલસર વિસ્તારના લોકોની મદદ માટે દિવસ રાત ખડે પગે છે। આ ટીમ દ્વારા 160 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને પાણીની 2500 બોટલ, 700 ફૂડ પેકેટ અને 500 નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે। એક સ્ટેશન ફાયર ઓફિસર, એક લીડિંગ ફાયરમેન, એક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર અને 4 ફાયરમેન કમ ડ્રાઈવર મળી કુલ 7 અધિકારી કર્મચારીઓની આ ટીમ ફાયર બોટ વિથ OBM મશીન સહિત જરૂરી રેસ્ક્યુ સામગ્રીથી સજ્જ છે।